સુરેન્દ્રનગર શહેર મધ્યે એસએમસીએ જુગાર ઝડપી કરી છે કાર્યવાહી। તો આંબેડકરનગર વિસ્તારમાં સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના જ કરાઈ રેડ। ત્યારે રોકડા રૂપિયા 5.41 લાખ ઉપરાંત 9 મોબાઈલ અને 7 વાહનો પણ કરાયા જપ્ત। ત્યારે કુલ મળી રૂપિયા 23.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। ત્યારે મનસુફ ઉર્ફે ચકો પરમારના ઘરમાં જુગાર રમાઈ રહ્યાની બાતમી મળી હતી। ત્યારે પોલીસની રેડ પડતા જ નાસભાગ મચી ગઈ। જોકે 9 વ્યક્તિઓ ઝડપાઈ ગયા છે, જ્યારે 5 ફરાર થયા છે। ત્યારે તમામ વ્યક્તિઓ સામે બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ। તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી કહી શકાય। ત્યારે સુરેન્દ્રનગરમાં આંબેડકરનગર વિસ્તારમાં સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના જ રેડ કરવામાં આવી અને એસએમસીએ જુગાર ઝડપી કાર્યવાહી કરી છે। ત્યારે આંબેડકરનગર વિસ્તારમાં રેડ કરવામાં આવી, જેમાં 5.41 લાખ રૂપિયા રોકડા સાથે 9 મોબાઈલ અને 7 વાહનો પણ કબજે કરાયા છે। ત્યારે કુલ મળી રૂપિયા 23.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે મનસુખ ઉર્ફે ચકો પરમારના ઘરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી। ત્યારે પોલીસની રેડ પડતા જ નાસભાગ મચી ગઈ હતી। ત્યારે 9 વ્યક્તિઓ ઝડપાયા છે, જ્યારે 5 ફરાર થયા છે। ત્યારે તમામ વ્યક્તિઓ સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે।